તો અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। આ કરુણ પ્લેન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું। આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં જૈન વિઝન ગ્રુપ દ્વારા વિશેષ નવકાર મંત્ર જાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો, જેમાં તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણીએ હાજર રહી અને પૂજ્ય વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણી અને ફ્લાઇટની દુર્ઘટનામાં દિવગંતોની આત્માના શાંતિના કલ્યાણાર્થે જૈન વિઝાને આજે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજન કરેલ છે, જેની અંદર સવારના નવકાર જાપનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ જીવદયા રૂપી જે જૈનોની કુળદેવી છે, તો રાજકોટ મહાજન પાંજરાપોળમાં 250 કિલો લાડવા ગૌ માતાને અર્પણ